શાંતિથી આપણે પૂજા કરવાનો પ્રયત્ન કરીએ. શાંતિ પાઠનો પેલા શ્રવણ કરીએ. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાદભિષાદરાઃ શ્રીરમ ગૈર્ગુષત્સનો ભિર્યસે મહિને વહિધં જદાયુઃ મધ્યારી વિકટાયુર્ગણો सच्चे पुरंदराभ्यां नमः. मातावृतरणगम्भ्यो नमः. सर्वेभ्यो देवेभ्यो नमो नमः. सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो गौरी नारायणी नमोस्तुते. बलम शिविरं तदेव ताराबलं चंद्रबलं तदेव सर्वाणोरं श्रीविजयो भूति ध्रुवानि नमः. ब्रह्माजी का लोक विष्णु वैसीनः वैशाख मासे शुभः शुक्ल विगुणः नाम बोलो नाम सांसारिक पुरुष निवृत्ति अर्थम गौ ब्राह्मण विष्णु भागीरथी स्मरण आख्य कर्म तथा च गौमुखे तृण अहम दासी ऊपर थाली पानी में गिरो भाई वाची અને માચી કાઈ કેટલા કાયાથી પાપ લાગે ચાંદીએ કીડી મકોડા મારતા કે પાપ લાગે વાચિક બોલવાથી પાપ લાગે માતા પિતા ગુરુ બ્રાહ્મણ વડીલનું અપમાન કર્યું હોય પાપ લાગે માનસિક ના જવાની જગ્યાએ ગયા હોય આ બધા પાપ છે અને આ પાપનું નિવારણ કરવું પાપનું નિવારણ કોણ કરે તો વિષ્ણુ ભગવાન ગાય માતા બ્રાહ્મણ અને ગંગાજી આ ચાર વ્યક્તિ એવા છે મહાવિષ્ણવે નમસ્કાર સમર્પયામિ ગાય માતાનું સ્મરણ કરો ગાઓ મે કૃષ્ણ દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય જગન્નાથાય કૃષ્ણાય ગોવિંદાય હરિ પાછા આવતા જજો બાકીના પાંચ તમારી જોડે આવે ત્રણ આપો ચલો બેસી જાઓ
સીતારામ અપરામ સીતારામ સીતારામ જય સીતારામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે. બતાવ્યું છે ઘણું બધું. વિષ્ણુ ભગવાનનું પૂજા કરી છે, બ્રાહ્મણને સોનાનું દાન આપવું. આ સોનું જો પહેરીને આવ્યા છે ને, આ બધું એ મૂકીને જવું પડે હો. ને બધું યોગેશભાઈને આપી દેવું પડે. પછી યોગેશભાઈ અમને ભાગ પાડીને આપે તો થોડું બધાય ને. વિષ્ણુમયમ જગત. विष्णु जय भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य ब्रह्मणो द्वितीयपराधे श्री वेदवालाष्टाम दे कलियुगे कलि प्रथम चरणे मासोदम मासे वैशाख मासे षष्ट्यां ददौ शुक्ल पक्षे पुनर्वसो नक्षत्रे षड्योगे कौलो कर्णे तैतुकले इंदुवासरा निमित्तायां आत्मना श्रुते स्मृते पुराणोक्त शास्त्रोक्त पुण्यफल प्राप्ति अर्थ स कुटुंबे जनाना आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि प्राप्ति अर्थम स परिवारस्य मनोकामना सिद्धि अर्थम महाकाली महालक्ष्मी माँ सरस्वती कृपा फल प्राप्ति अर्थेश्वरे આટલા બધા વ્યક્તિ બેઠા પણ જે તો કોઈ બોલ્યું નહીં. મનમાં બોલે જે ના કહેવાય હો. જે આજુબાજુમાં સંભળાવવું જોઈએ એટલું તો જે મોટેથી બોલાય. ત્યાં બહેનોએ પણ બોલાય હો. પાપ લાગે બધું મારી ઉપર. બોલો નાગણેશ્વરી. આ સંકલ્પ કર્યો. હવે પાણીની ચમચી બધા જ વ્યક્તિ પકડી રાખો. આ નિમિત્તે બધી જ પૂજા કરશું. આ બધા દેવોની પૂજા કરશું. વચ્ચે વચ્ચે જે જે પૂજા આવતી એ બધી પૂજા કરશું. એનો સંકલ્પ દરેકે કરવાનો, એ પૂજા દરેકે કરવાની છે. એટલા માટે હવન એક કરવો છે, સંકલ્પ એક થાય, અને બાકીની પૂજા બધાએ કરવાની છે. એટલે પૂજાનો સંકલ્પ બધા જ કરીશું. તત્રાદો નિર્વિઘ્ના સિદ્ધિર્ધમ ગણપતિ પૂજનમ યથા મંત્ર દ્વારા પુણ્ય વાચનમ વસુદ્ધારા સમૃકા પૂજનમ વૈશ્વદેવ સંકલ્પ આયુષ્ય મંત્ર જપ સ્મરણ માત્રેણ નંદ શ્રદ્ધમ આચાર્યાદિ. પેલો સંકલ્પ કર્યો, ચમચી પાછી મૂકી દો. જ્યાંથી જે વસ્તુનો ને પાછી મૂકી દેવાનો. એનો સંકલ્પ કર્યો કે માતાજીનો જે પાટોત્સવ છે એ નિમિત્તે આપણે હવન કરીશું. એનો સંકલ્પ કર્યો. બીજા નંબરનો સંકલ્પ કર્યો, એ કરવું હોય તો બધા સ્થાપનની પૂજા કરીશું. એનો સંકલ્પ કર્યો. તો ડાબા હાથમાં ચોખા રાખો. થોડા થોડા ચોખા રાખજો. બરાબર. બધું માપમાં વાપરજો. માપ બહાર જતા નહીં, નકર બીજું બધું મગાઈશ કિલો કિલો ચોખાના બધું વસ્તુઓ. તો ડાબા હાથમાં ચોખા રાખો, ઉપર જમણો ટાંકી દો. દિશાઓ કેટલી છે? એ લાલા વાતો નહીં કરવાની, મુદ્દા માટે કામ કરો બેટા. દિશાઓ કેટલી? 10 છે. કેટલી છે? 10 દિશા છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, 4 ખૂણા ઉપર અને નીચે. 10 દિશાની વચ્ચોવચ્ચ આપણે બેઠા છીએ. નીચે 7 પાતાળ છે. અતળ, વિતળ, ત્રાતળ, અતાતળ, મહાતળ ને પાતાળ. આવા 7 પાતાળ છે. અહીં જનલોક છે, માણસો રહે છે. આની પર ભૂલોક, ભૂલોક, મહલોક, તપલોક, આવી રીતે 7 લોક ઉપર છે. 7 દૂર 14 માળની બિલ્ડિંગ છે. આપણે 7મા માળના ધાબા ઉપર બેઠા છીએ. ઉપરથી આપ ફાટે તો અમારું રક્ષણ કરજો. આ રક્ષણ કોણ કરે? તો મહાદેવજી એક જ. તો આજે મહાદેવજી જોડે આપણે રક્ષણ માંગીએ છીએ કે મારું જ મારા પરિવારનું. પરિવાર એટલે નાગણેશ્વરીને જે માનતા હોય એ દરેક તમારો પરિવાર છે. આ તમે તમારા એકલાના માટે નથી બેઠા. ભલે 11,051 કે 1 લાખ રૂપિયા વાપરીને બેઠા હો, પણ કોના માટે બેઠા છો? આખા સમાજનું કલ્યાણ થાય એના માટે તમે બધા બેઠા છો. અને એટલા માટે રક્ષણ માંગીએ છીએ. આપણા સમાજનું રક્ષણ માંગીએ છીએ. આપણા પોતાનું રક્ષણ માંગીએ છીએ. એવી ભાવના છે. અપસર અપંતો એ પોતા એ પોતા ભૂમચંતિતા भूता विघ्नकर्ता રસ્તેનસ્યતો શિવાગ્રય અમંત ભૂતાને પિશાચાર રોદોસરા સામગ્રોમેણ પૂજા કરવા સમાક્ષ ઉત્તરે કુબેરાય નમઃ. રક્ષા ઉપબ્રહ્મણે નમઃ. ब्रह्मवृक्षो નીચે અનંતાય નમઃ. ब्रह्मवृक्षो દશ દિશા વિરુદ્ધો યમ દશરક્ષે ચામુંડા સવાહા. 3 વખત તાલી પાડો. ગાયત્રમ કુર્યાત. ભાઈઓ ડાબા પગની એડી 3 વખત નીચે પછાડો. વામપાદેન ભૂમોપરી ત્રિવારમ ધારયેત. પાણી વાળી આંગળી કરો બંનેના.
આંખે અને કાને લગાડી આપો. નેત્રો કર્ણ ઉદક સ્પર્શ આંખે અને કાને લગાડી આપો. નીચે તળી હાથ ધોઈ નાખો. હસ્તમ પ્રક્ષાલ્ય જમણો હાથ ધોઈ નાખો. હાથ લૂછી નાખો. ભીનો થાય એટલે લૂછી નાખવાનો. બગડે તો ધોઈ નાખવાનો. આ બધું મંત્રમાં ના આવે હો. તમારી રીતે બધું કરતા જવાનું જોડે જોડે. હા સરસ. હવે જે કલશ છે એ થાળીમાં મૂકી દો. તમારી બાજુ લઈ લો. હા કલશ છે, લોટો છે તાંબાનો. હા અને કલશ આમ ના પકડાય, કલશ આમ પકડાય. આમ પકડે લોટો કહેવાય, આમ પકડીએ તો કલશ કહેવાય. લોટો શું કામમાં, કલશ શું કામમાં તમને ખબર છે, બરાબર? હા હવે કલશ છે કાંઠે રાખો. કાંઠે હાથ ડાળો. હા જો આ બેને અડાડ્યો. સરસ. બે હાથ. હાથ બે છે ને? ઉચ્ચો દોષાકરા સર્વ સતતે પાવ સુંદરા સહિત સર્વે કરસંતોષમાનતા શાંતાર્થમ કુલિત મોટી આંગળી છે સૂર્યનારાયણ ભગવાનને બતાવો. મોટી આંગળી અને આમ ગોળ ફેરવીને પાણીમાં એક કલશમાં બોળી દો. કલશમાં નાખો. સર્વાંગધાનાવાહય બાબાજીની અંગૂઠીઓ ભાઈઓ જમણો હાથ ઉપર મૂકી દો. એની પર ડાબો હાથ મૂકી દો. બેનો એની પર જમણો હાથ મૂકો. એની પર ડાબો હાથ મૂકો. એક કલશને ચાર દિશામાં ચાર ચાંદલા કરો. પહેલો ચાંદલો આ બાજુ કરવાનો, બીજો આ બાજુ કરવાનો, ત્રીજો આ બાજુ, ચોથો આ બાજુ. ચાર ચાંદલા કરો. પૂરી વેદાય જે પવિત્ર કરી આપે આપણને. 3 નદીઓના નામ બોલો. મોટેથી બોલો ને. ગંગા એમને સરસ્વતી તો પિક્ચરનું નામ હતું. ગંગા, યમુના અને નર્મદા આ 3 આપણને પાપમાંથી મુક્તિ આપે છે. ગંગાજીમાં સ્નાન કરીએ એટલે પાપમાંથી મુક્તિ મળે. ત્રિભુવન તારણે તરલ તરંગે સંગય મોરે વિહારી વિમારે મમ મધ્યાસ્વા તવ પદ કમરે હર હર ગંગે માં હર હર યમુને હર હર ગંગે માં હર હર યમુને હર હર ગંગે હર હર યમુને હર હર ગંગે માં હર હર યમુને બિંદુ સંદો શિષ્કલ તરંગ ભંગ રંજિતમ શ્રીહદયો બાપા જાત જાત કારે વારે સંયોતમ ગોગંદ દૂત કર ભૂતા ભીતે હરે નર્મદે ત્વરિયા પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. એ આપણને ખબર નથી. આજ કોઈ પણ વસ્તુ છે ઉપર નાખીએ દરેક વસ્તુ નીચે આવશે. આવે ને? આકાશમાં એકેય વસ્તુ આકાશમાં જતી નથી. એક ફૂલ આખું તમારે થાળીમાં પાન મૂકો. તમારી થાળીમાં એક પાન મૂકો, કપૂરી પાન, અને પાન ઉપર એક ફૂલ મૂકો અને ફૂલના ટેકે મૂર્તિ મૂકી દો. ફૂલના ટેકે મૂર્તિ મૂકી દો. ઉપર ચડાવો એટલે ભગવાનના પગ સુધી પહોંચી જશે. ફરી પકડી રાખો. ધાતુ પાત્ર તંતોય ગંધ પુષ્પ સિદ્ધિ બુદ્ધિજી મહાગણી છે એને ચડાવી દો. પંચામૃત જમસી પકડી રાખો. ભાઈઓ પંચામૃત જમસી પકડી રાખો. બહેનો પાણીની જમસી પકડી રાખો. અને એકલા બેઠા હોય પંચામૃત પકડી રાખજો. ભયોદધિ કે તમચૈવ મધુચસન કરાય સિદ્ધિ બુદ્ધિજી મહાગણેશાયનમાં પંચામૃત તષ્ટાનમ સમર્પયામિ. 2 વખત બેનો પાણી ચડાવો. ભાઈઓ એકલા બેઠા હોય પાણી 2 વખત ચડાવી દો. પંચામૃતાનાં સમર્પયામિ. સમર્પયામિ. મહાકાય સૂર્યકોટિ નમસ્કાર સમર્પયામિ. સન્માદાય પાણી ચમચી પકડી રાખો. અને એના પૂર્વાર્ચેના ઓમ ભૂર્ભુવઃ
સિદ્ધિપુત્રી શ્રી મહાગણેશ પ્રિયતા પાણી મૂકી આપો. ભગવાન જોડે ચડાયેલી ફૂલની પાંખડી લઈ લો, અડધું ફૂલ ચડાવી લઈ લો, સૂંઘીનો આંખે માથે હૃદય લગાવો, તમારી નીચેની થાળી મૂકી દો, નીચેની થાળીમાં હાથ ધોઈ નાખો, પાત્રભાઈ હસ્તમ રક્ષા બંને તુલસી રાખો. ઓમ ગણપત નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અંત વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોર્યા. શિવ સદવા ગૌરી પુત્ર વિનાયક અતવાય આયુ પામત સિદ્ધયે एकदंदम द्वितीयका तृतीयं गजवक्त्रं चतुर्थका लंबोदर पंचमंज सप्तमा विग्रहराजौ उग्रवर्णं विनायक एकादशं गणपति द्वादशं गजानना द्वादशे तनि नामानि संजय पते नर विद्यार्थे लभते विद्या धनर्थे लभते धनम् पुत्रर्थे लभते पुत्रम् लभते गणपति नमो नमः, विनायक नमो नमः. जय गणेश जय गणेश जय गणेश देवा माता जाति पार्वती पिता महादेवा पार्वती पिता महादेवा. एक दंत गयो वंत चार भुजाधारे एक दंत चार भुजाधारे मस्तक पर मुकुट सोहे मुसक के सवारी मस्तक पर मुकुट सोहे मुसक सवारी के दुख हरो श्री गजानन देवा देवा. जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा. चढ़ पान चढ़ और चढ़ मेवा चढ़े चढ़े और चढ़े मेवा. लडवन का भोग लगे संत करे सेवा लडवन का भोग लगे संत करे सेवा. ढूंढराज कृपा करो कष्ट हरो मेरा ढूंढराज कृपा करो कष्ट हरो मेरा. गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा. धन को आँख दात मढ़ियन को काया धन को आँख देव गोड़ियन को काया. धन को पुत्र दर्शन धन को माया धन को पुत्र देव धन को मोरिया रे बापा मोरिया रे 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 मोरिया रे बापा मोरिया रे. गणपति बापा मोरिया गणपति बापा मोरिया गणपति बापा मोरिया गणपति बापा मोरिया मोरिया रे बापा मोरिया रे मोरिया रे बापा मोरिया. એક રોકડો રૂપિયો પડ્યો હોય તો પધરાવો, ખીચામાં સિક્કો ગમે તે ચાલશે. ત્યાં મૂકજો પાંડવ. એક પાન મૂકી દો ત્યાં, ડીટીયુ અંદર જાય એવી રીતે પાન મૂકી દો. ડીટીયુ અંદર જાય, હા એવી રીતે પાન મૂકી દો. શ્રીફળ તમારું આપી છે, શ્રીફળ એક કલશ ઉપર મૂકી દો. पितानां जलवस्तूनां जलवकार्यादेशादनं जलपुरागलयोगलं दलकलयोपरे મૂકી દો ત્યાં કરીશ.
બસ હાથમાં ફૂલ ચોખા રાખો અને ભવદેવનું સ્મરણ કરી જાઓ. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય શુભાશાસ્ત્રાય પુણ્ય મળે, યશ મળે, લક્ષ્મી મળે, કીર્તિ મળે અને વૈભવ મળે. તો રોજ કરવું પડે. બધી દેવો બધા ચુકાયેલા દોષ અને ભ્યો દેવે ભ્યો નમો નમઃ. તો ભાઈઓ હનુમાનજીને બેસવા લઈ લો. તમારે ના બે તો કઈ વાંધો નહીં. ત્યાં હશે છાણા લાકડા જો ત્યાં પડ્યા છે. આ રીતે ખોબામાં રાખવાનું, જમણા ખભા બાજુ રાખો એટલે ભાઈ ફોટો પાડે. ભાઈ એટલું શ્રીફળ કેમ આવ્યું, કલશ કેમ પડ્યું નીચે? ભાઈ તમે યાર આવું કરો. કઈ વાંધો નહીં, બેસો ગમે તેમાં કલશ તો લેવાનો જ જોડે. પ્રેમ દીર્ઘાનાગાલ યોગદે શ્રેય વિષ્ણવલાન યહોદયના પ્રમાણેના પુણ્યમુનિયાહમ દીર્ઘમાયુરસ્તે ભવન્તો બ્રહ્માય પ્રમાણેના પુણ્યમુનિયાહમ દીર્ઘમાયુરસ્તો. નમો સુનંતાય શાસ્ત્રમૂર્તયે શાસ્ત્રપાદાક્ષિણો રભાવે સહસ્રનામને પુરુષાય સહસ્વદે સહસ્રકોટે યુગધારિણે નમઃ. તેન પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તે ભ્રવંતો ભ્રવંતો પ્રમાણેના પુણ્યમુનિયાહમ દીર્ઘમાયુરસ્યાહમ દીર્ઘમાયુરસ્તે ભ્રવંતો ભ્રવંતો. પ્રમાણેના પુણ્યમુનિયાહમ દીર્ઘમાયુરસ્તો. વિનોદભાઈ એક જ કલશ ત્યાં મૂકી દો. નીચે મૂકી દો કલશ. નીચે મૂકી દો. હસ્તે પુષ્પાંજલિ માદાય. માતાજીનું પૂજન કરવું છે. કુળદેવી એકલા આવતા નથી. કુળદેવીનો પરિવાર છે 24નો. ઉતાવળ છે જે કરશો નહીં. હા, કુળદેવીનો પરિવાર 24નો છે અને 24નો અંક હિન્દુ શાસ્ત્રનો મેઇન અંક છે જે આપણને ખબર નથી. આપણને મુસલમાનનો ખબર 786 નંબર. સ્નાનમ સમર્પયામિ. બેનો પાણી ચડાવી દો. પંચમ સ્નાનાંતે સુદોદક સ્નાનમ સમર્પયામિ. એક ફૂલ માતાજીના ચરણમાં ચડાવો. હરિઓમ સર્વ બાધા વિધિ મુક્તો ધન ધાન્ય સુતાન્વિત સાધ્વેન ભવિષ્યતેન સંશય. પુષ્પમ સંભોજ્ય ચમચી ભરીને પાણી રાખો. અનેન કૃતેન પૂજનેન સગણે ગોરિયાદી માતરઃ પ્રિયતા. પાણી મૂકી દો. એ ચડાયેલું ફૂલ લઈ લો. પાણી મૂકી દો સાહેબ. ચડાયેલું ફૂલ લઈ લો, સૂંઘી લો અને બાજુમાં આપી દો. ઉત્તરે નિર્માલ એવી સૃજ્ય સૂંઘી લો બેન. આંખે મસ્તકે લગાવો અને નીચે મૂકી દો. પાટલાની નીચે નીચે હાથ ધોઈ નાખો. હસ્તો પ્રક્ષાલ્ય. થઈ જશે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા. વર્મદે પાદ પંકજ નમામિ દેવી નર્મદે. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. એ સિક્કાને લૂસી કાઢો નેપકિનથી અને પછી પડિયામાં બિરાજમાન કરો. અંદર સિક્કો પડિયામાં સિક્કો મૂકો. એ બરાબર છે. બસ તમારી જોડે જો લાલ નારાસડીનું વસ્ત્ર છે અને ગોળ કરીને પહેરાઈ દેવાનું. સંચિતમ અંબમયાહતિ મૂલ્ય કુમકુમા શોણવતીવ મૃદુત્વં. શંકર યોગદયા કનિવાસૈ વાશ્રયમાત્રે પૂજસ્ય પ્રવાણા. માતાજીને પહેરાઈ દો. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. 2 જણા ચોખા રાખો. અક્ષતા હરિઓમ ગંગાનંદે આચમનિયમ સમર્પયામિ. હવે માતાજીને સિક્કાને ચાંદલો કરવાનો. સમર્પયામિ. મિલનભાઈ શાસ્ત્રી અને રસિકભાઈ શાસ્ત્રી બધા પડિયા જવા દેજો. ત્યાં જ રહેવા દેજો. બાજુ પાટલા પર મૂકી દો. પાટલા પર પાછળની સાઈડ મૂકો. થાળી આગળ લઈ લે.
થાળી આગળની સાઈડ લઈ લો એટલે જમાડો. હરીમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, હરીમ વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, હરીમ સમાનાય સ્વાહા. બ્રહ્મણે પરમાત્મને નમઃ. 4 વખત પાણી મૂકો થાળીમાં. ઉત્તરા પોષણમ હતપક્ષાલ્યમ મુખપક્ષાલ્યમ આચમનિયમ સમર્પયામિ. હું તો પ્રેમે ઉતારો તારે આરતી રે સખી સ્વરૂપે તારો વાસો મારે. હું તો પ્રેમે ઉતારો તારે આરતી રે દયા દિલે માડે તારો મહિમાય પરંપરા. તારો બાલ પકડ્યો એનો બલમા બેનો તારા ચરણોનો હું તો દાસ માડી. હું તો પ્રેમે ઉતારો તારે આરતી રે ઉતારો તારે આરતી તમારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે. આરાયુર્માયમ વિરાજે કાવે મહાકાળી. જ્યોતિના માતા મુંડાને પૂજા ઉમિયા મારી. અજે દિશામાં માનો વાસ માડી. હું તો પ્રેમે ઉતારો તારે આરતી રે બ્રહ્મા કુલદેવી મા તમારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી. ઉતારો તારે આરતી રે કુલદેવી મા તમારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી. જ્ઞાન દે અભય વરદાન દે શંભુરા દુઃખ તો દૂર કરે દુઃખ ભર પૂર કરે આજા શંભુર કરે દાજી જાને રજન ગોઈ દે કુટુંબ વિદ દે જંગ દે રીત દે મા ભવાની રે મા જગમાં ગુરજીત રે મા ભવાની. માતાજીની આરતી આપો જમણાથી. દેવ વંદનમ દેવ્યાભિવંદનમ દેવ્યાભિવંદનમ મહા. હવે આરતી પોતપોતાની રીતે 2 હાથે આરતી લઈ લો. આત્મવંદનમ ચ ચક્ષુવંદનમ મહા. આરતી થાય સાઈડ મૂકી દેજો અને હાથ ધોઈ નાખો નીચે. હસ્તો પ્રક્ષાલ્ય. ઓમ અત્રય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ અનુદત્ય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ ઇન્દ્રાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ કૌમાર્ય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ બ્રાહ્મ્યાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ વારાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ ચામુંડાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ વૈષ્ણવ્ય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ માહેશ્વર્ય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ વૈનાયક્ય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. પૂર્વપીઠાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ પૂર્ણપીઠાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ કામપીઠાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ ઉદ્યાનપીઠાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ માતૃપીઠાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. જમજાલંદપીઠાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. કામરૂપીઠાય નમઃ, આધારશક્તિય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. નૃત્યાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. કાલાકૃદ્રાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. 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 કલ્પવૃક્ષાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. મણિગ્રાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. સંસર્ણમદિકાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. રક્તશિવાય અવ્યવસ્થાપ્યમિ. તમ ધર્માય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. જ્ઞાનાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. વૈમ્બેનજ્ઞાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. વૈમેશ્વર્યાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. મમનેશ્વર્યાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. સત્વાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. પ્રબુદ્ધાત્મને નમઃ, અવ્યવસ્થાપ્યમિ. રજસે નમઃ, અવ્યવસ્થાપ્યમિ. પ્રકૃતાત્મને નમઃ, અવ્યવસ્થાપ્યમિ. તમ તમસે નમઃ, અવ્યવસ્થાપ્યમિ. મમ્મોહાત્મને નમઃ, સોમમંડલાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. સૂર્યમંડલાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. વહ્નિમંડલાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. માયાતત્વાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. વિદ્યાતત્વાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. શિવતત્વાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. બ્રહ્મણે નમઃ, અવ્યવસ્થાપ્યમિ. મમ્મૈશ્વરાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. આમાત્મને નમઃ, અવ્યવસ્થાપ્યમિ. અમંતરાત્મને નમઃ, અવ્યવસ્થાપ્યમિ. પરમાત્મને નમઃ, અવ્યવસ્થાપ્યમિ. જમજીવાત્મને નમઃ, અવ્યવસ્થાપ્યમિ. જ્ઞાનાત્મને નમઃ, અવ્યવસ્થાપ્યમિ. કંદાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. નમનીલાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. પદ્માય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. રમરત્નેભ્યો નમઃ, અવ્યવસ્થાપ્યમિ. દશરભ્યો નમઃ, અવ્યવસ્થાપ્યમિ. કંકર્ણિકાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. નંદાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ભગવત્ય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. રક્તદંતિકાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. શાકંભર્ય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. દુર્ગાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ભીમાય નમઃ, ગણિતાય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ ભુવનેશ્વર્ય નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ખડગપાણ્યે નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ શુલિન્યે નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ દંડિન્યે નમઃ, અવ્યવસ્થાપ્યમિ. ઓમ અંબિકાય નમઃ,